નમસ્કાર. આપણે જે આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈએ છીએ એ શક્ય બને છે આપણી આંખોને કારણે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ આપણો કુદરતી કેમેરો કામ કેવી રીતે કરે છે અને જો એમાં કોઈ તકલીફ આવે તો શું થાય? ચાલો આજે આ જ રસપ્રદ સવાલોના જવાબ મેળવીએ. અને આ વિષયને આટલી સરસ રીતે સમજવા માટે આપણે આભાર માનવો રહ્યો શ્રી શૈલેષભાઈ કે પટેલનો. તેઓ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ બાલવામાં સહાયક શિક્ષક છે અને તેમની આ શૈક્ષણિક સામગ્રીને કારણે જ આપણે આટલું ઊંડાણપૂર્વક સમજી શકીશું. તો આજની ચર્ચામાં આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો આંખ એક કેમેરાની જેમ કેવી રીતે કામ કરે છે એ સમજીશું. પછી એની ફોકસ કરવાની અદ્ભુત શક્તિની વાત કરીશું. અને હા, માયોપિયા, હાઇપરમેટ્રોપિયા જેવી દૃષ્ટિની સામાન્ય ખામીઓ અને તેના ઉપાયો વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. આંખ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટેની સૌથી સહેલી રીત છે એને કેમેરા સાથે સરખાવવાની. બંનેનું કામ એક જ છે, પ્રકાશને ભેગો કરીને એક તસવીર બનાવવી. પણ આપણી આંખ કોઈપણ આધુનિક કેમેરા કરતાં અનેક ગણી વધુ શક્તિશાળી અને જટિલ છે. અહીંયા જુઓ, આ છે આપણી આંખની રચના. જ્યારે પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે તે ઘણા બધા અલગ અલગ ભાગોમાંથી પસાર થાય છે અને છેક પાછળના ભાગમાં એક સ્પષ્ટ છબી બનાવે છે. તો આ પ્રક્રિયામાં કયા કયા ભાગો કામ કરે છે, ચાલો એને સમજીએ. તો વિચારો, પ્રકાશની આખી સફર કેટલી મજેદાર છે. સૌથી પહેલાં એ પારદર્શક પટલમાંથી અંદર આવે, પછી કનિનિકા અને કીકી નક્કી કરે કે કેટલો પ્રકાશ જોઈએ. વધારે તડકો હોય તો કીકી નાની થઈ જાય અને અંધારામાં મોટી. પછી નેત્રમણિ એટલે કે આપણો લેન્સ એને બરાબર પાછળ નેત્રપટલ પર ફોકસ કરે છે. અને મજાની વાત તો એ છે કે ત્યાં જે છબી બને છે ને એ ઉલટી હોય છે. પણ આપણું મગજ એટલું સ્માર્ટ છે કે એને તરત જ સીધી કરીને આપણને બતાવે છે. ખરું ને કમાલ? હવે વાત કરીએ આંખની એક એવી શક્તિની જે કોઈ કેમેરામાં નથી હોતી. એ છે એની ફોકસ કરવાની ક્ષમતા. વૈજ્ઞાનિક ભાષામાં એને સમાવેશ ક્ષમતા કહેવાય છે. આનો સીધો મતલબ એ છે કે આપણી આંખનો જે લેન્સ છે એ પોતાની જાડાઈ બદલી શકે છે. કેવી રીતે? સિલિયરી સ્નાયુઓની મદદથી. જેમ કે જ્યારે આપણે દૂર કોઈ વસ્તુ જોઈએ ત્યારે લેન્સ પાતળો થઈ જાય અને જેવું આપણે નજીક કોઈ પુસ્તક વાંચવા બેસીએ કે તરત જ એ જાડો થઈ જાય. આ બધું એટલી ઝડપથી થાય છે કે આપણને ખબર પણ નથી પડતી. પણ હંમેશા બધું બરાબર કામ નથી કરતું. ક્યારેક આંખની આ સિસ્ટમમાં ગડબડ થાય છે અને ત્યારે દૃષ્ટિની ખામીઓ સર્જાય છે. ચાલો સૌથી સામાન્ય ખામીથી શરૂઆત કરીએ, માયોપિયા, જેને આપણે લઘુદૃષ્ટિની ખામી પણ કહીએ છીએ. તો માયોપિયામાં થાય છે શું? અહીં જુઓ, દૂરથી જે પ્રકાશ આવે છે એ નેત્રપટલ પર પહોંચવાને બદલે એની આગળ જ કેન્દ્રિત થઈ જાય છે. અને આ જ કારણ છે કે દૂરનું બધું ઝાંખું ઝાંખું દેખાય છે. તો એનો ઉપાય શું? એક અંતર્ગોળ લેન્સ. આ લેન્સ પ્રકાશના કિરણોને થોડા ફેલાવી દે છે, જેથી એ બરાબર નેત્રપટલ પર જ કેન્દ્રિત થાય. એટલે સીધી વાત, માયોપિયા હોય તો નજીકનું બધું બરાબર દેખાય, પણ દૂરનું ઝાંખું. આવું એટલા માટે થાય છે કારણ કે પ્રકાશનું ફોકસ રેટિના પર પડવાને બદલે એની આગળ જ પડી જાય છે. અને એનો ઈલાજ? બસ એક અંતર્ગોળ લેન્સવાળા ચશ્મા જે આ ફોકસને પાછું એની સાચી જગ્યાએ લાવી દે છે. ચાલો હવે બીજી કેટલીક સામાન્ય ખામીઓ પર નજર કરીએ. આ ખામીઓમાં નજીકની વસ્તુઓ જોવામાં તકલીફ પડે છે. એ છે હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુદૃષ્ટિની ખામી અને પ્રેસ્બાયોપિયા. તો હાઇપરમેટ્રોપિયા માયોપિયાથી બરાબર ઉલટું છે. અહીં દૂરનું બધું એકદમ સ્પષ્ટ દેખાય, પણ નજીકનું કામ જેમ કે પુસ્તક વાંચવું કે પછી સોયમાં દોરો પરવવો એમાં ખૂબ મુશ્કેલી પડે. અને આવું શા માટે થાય છે? કારણ કે નજીકની વસ્તુમાંથી જે પ્રકાશ આવે છે એ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. આનાથી નજીકની દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે. આને ઠીક કરવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે, જે પ્રકાશના કિરણોને વાળીને બરાબર નેત્રપટલ પર કેન્દ્રિત કરી દે છે. હવે એક વાત સમજવા જેવી છે. હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ્બાયોપિયા બંનેમાં નજીકનું જોવામાં તકલીફ પડે છે, પણ બંને એક નથી. હાઇપરમેટ્રોપિયા એ આંખની રચનાની ખામી છે, જ્યારે પ્રેસ્બાયોપિયા એ તો ઉંમર વધવા સાથે થાય છે. જેમ જેમ ઉંમર વધે, સિલિયરી સ્નાયુઓ નબળા પડે અને આંખની ફોકસ કરવાની શક્તિ ઘટી જાય છે. ક્યારેક એવું પણ બને, ખાસ કરીને મોડી ઉંમરે, કે વ્યક્તિને દૂર અને નજીક બંનેનું જોવામાં તકલીફ પડે. તો શું કરવું? એનો ઉપાય છે બાયફોકલ લેન્સ. આ ચશ્મામાં બે જાતના લેન્સ હોય છે. ઉપરનો ભાગ અંતર્ગોળ, જે દૂરનું જોવામાં મદદ કરે, અને નીચેનો ભાગ બહિર્ગોળ,
જે વાંચવા જેવું નજીકનું કામ કરવામાં મદદ કરે. તો આપણે 3 મુખ્ય દ્રષ્ટિની ખામીઓ અને તેના કારણો વિશે જાણ્યું. ચાલો આ બધી માહિતીનો એક ટૂંકો સારાંશ જોઈ લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ. માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી. એમાં પ્રતિબિંબ નેત્રપટલની આગળ બને છે અને એને સુધારવા અંતર્ગોળ લેન્સ જોઈએ. હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુદ્રષ્ટિ. એમાં પ્રતિબિંબ પાછળ બને છે અને એને સુધારવા બહિર્ગોળ લેન્સ જોઈએ. અને પ્રેસબાયોપિયા જે ઉંમરને કારણે ફોકસ કરવાની શક્તિ ઘટવાથી થાય છે, એના માટે બાયફોકલ લેન્સનો ઉપયોગ થાય છે. ખરેખર આપણી આંખો એક અમૂલ્ય ભેટ છે. એના વગર આ દુનિયાની સુંદરતાનો અનુભવ કરવો કેટલો મુશ્કેલ છે. તો સવાલ એ થાય છે કે આપણે આ કુદરતી ભેટની સંભાળ કેવી રીતે રાખી શકીએ? આ વિચાર સાથે જ આજની વાત પૂર્ણ કરીએ. નમસ્કાર.